જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો કોંગ્રેસ ભાજપ વચ્ચે જંગ જામી ચૂક્યો છે। મતદારો પણ મત આપવા માટે ભારે ઉત્સાહિત હોવાનું જોવા મળી રહ્યું છે। આ મહાનગરપાલિકાની ચૂંટણીનું રિપોર્ટિંગ કરવા માટે ગત રવિવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જૂનાગઢનો પ્રવાસ કર્યો હતો। આ પ્રવાસ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઘણા આગેવાનોને મળી ચૂંટણી અંગેની વિગતો મેળવી હતી। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે રાજકોટ શહેરના ભાજપાના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણીની નિમણૂક કરી છે। કમલેશભાઈ મીરાણી રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે પણ વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે। ચૂંટણી જીતવાની રણનીતિ કઈ રીતે બનાવવી તેમાં કમલેશભાઈ મીરાણી બહોળો અનુભવ ધરાવે છે। કમલેશભાઈ મીરાણીએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 56 સીટ જીતીને ભવ્ય વિજય મેળવશે। વધુમાં કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં મધ્યસ્થ કાર્યાલય ખુલી ચૂક્યા છે। ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર પણ ઉમેદવારો સાથે ભાજપના કાર્યકર્તાઓ પૂરજોશમાં કરી રહ્યા છે। મતદારોમાંથી ભાજપના દરેક ઉમેદવારોનું ભારે આવકાર સાથે સ્વાગત થઈ રહ્યું છે। ભાજપનું સંગઠન ખૂબ જ મજબૂત હોવાથી ભાજપનો એક કાર્યકર્તા પોતે ચૂંટણી લડી રહ્યા હોય તે પ્રકારની ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે। દરેક વિસ્તારમાં ગ્રુપ મીટિંગ સહિત નાની મોટી સભાઓનું આયોજન ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યું છે। ગ્રુપ મીટિંગમાં પણ મતદારો બહોળી સંખ્યામાં હાજરી આપીને ભાજપને મત આપવાનો કોલ આપી રહ્યા છે। આ ઉપરાંત જૂનાગઢ સંગઠન પ્રભારી અને જામનગર શહેરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દાસાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 7 મહિનાથી ભારતીય જનતા પાર્ટીએ મને જૂનાગઢ સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે। સંગઠન પર્વમાં જૂનાગઢ 84,000 કાર્યકર્તાઓ ભાજપના સભ્ય તરીકે જોડાયા છે। આ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતીથી વિજય થશે તેવો વિશ્વાસ પણ મુકેશભાઈ દાસાણીએ વ્યક્ત કર્યો હતો। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ બંને મહાનુભાવો પાસેથી ભાજપની ચૂંટણી તૈયારી અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે। આજે અમે લોકો જૂનાગઢની વિઝિટમાં છે અને ખાસ કરીને જે પ્રમાણે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે 16 ફેબ્રુઆરીએ મતદાન છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી છે એમણે અહીંયા એકદમ પ્રચાર પ્રસમ પડઘમ વાગી ગયા છે અને ખાસ કરીને લોકસંપર્ક પણ શરૂ થયા છે અને ખાસ કરીને નાની મોટી સભા પણ શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને એના જે મુખ્ય ઇન્ચાર્જ છે ખાસ કરીને જે પ્રમાણે અનુભવી ભારતીય જનતા પાર્ટી છે અનુભવી લોકોને અહીંયા ઇન્ચાર્જ તરીકે મૂકતા આવે છે। ખાસ કરીને કમલેશભાઈ મીરાણી કે જે રાજકોટ શહેરના પ્રમુખ તરીકે પણ એને સેવા આપે છે અને છેલ્લા ઘણા વર્ષોથી એ જાહેર જીવનમાં છે। રાજકીય લેવલે પણ એનું રાજકોટ લેવલે પણ નામ છે, સૌરાષ્ટ્રમાં બહુ મોટું નામ છે અને સંગઠનમાં પણ એનું ભારે પ્રભુત્વ છે। એવા કમલેશભાઈ મીરાણીને આ ચૂંટણી ઇન્ચાર્જની જવાબદારી આપી છે એટલે કે પ્રભારી બનાવ્યા છે, પ્રદેશ પ્રભારી। અને ખાસ કરીને સંગઠનની પ્રભારીની વાત કરીએ તો મુકેશભાઈ દાસાણી છેલ્લા 7 મહિનાથી એ અહીંયા બિરાજમાન છે અને ખાસ કરીને જામનગરના છે અને જામનગરમાં પણ શહેર ભાજપના પ્રમુખ તરીકે એમણે સેવા આપી છે અને જાહેર જીવનમાં પણ એની મોટી એક્ટિવિટી હોય છે। એટલે આ બંને મહાનુભાવોને અહીંયા મૂક્યા છે અને કમલેશભાઈ મીરાણીને તો ટોટલી આ ચૂંટણી જીતવાની જવાબદારી એમણે આપી છે। કમલેશભાઈ મીરાણી આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછ્યું કે કમલેશભાઈ જે પ્રમાણે મહાનગરપાલિકાની પડઘમ વાગી ચૂક્યા છે અને ખાસ કરીને 16 તારીખે મતદાન છે અને ખાસ કરીને તમારે વાત કરીએ તો તમે 9 તો ખાલી બિનહરીફ ડિક્લેર કર્યા છે, કઈ રીતે આખી વાત બની છે કે બિનહરીફ બની ગઈ છે? સ્વાભાવિક રીતે આપ જાણો છો કે આગામી 16મી ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ 24 કલાક લોકોના સુખ દુઃખમાં ભાગીદાર હોય છે। ચૂંટણી હોય આવતી હોય ને જતી હોય છે, પછી વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા એ લોકોની વચ્ચે રહ્યો છે। કારણ કે આ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકોએ અપાર પ્રેમ, સ્નેહ અને હૂંફ અને લાગણી એ પ્રજાએ આપી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સજજ છે। જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો જ્યારે ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ કમાન સંભાળી લીધી છે। સ્વાભાવિક રીતે દરેક બોર્ડમાં મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી ગયા છે, મહાનગરનું મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી ગયું છે, લોકસંપર્ક ડોર ટુ ડોર એ પણ તમામ બોર્ડમાં પ્રારંભ થઈ ગયો છે। સવારે 9:30 થી બપોરે 12:30 સુધી અને સાંજે 4 થી 7:30 સુધી એ અમારો લોકસંપર્ક રહે છે અને લોકસંપર્કમાં પણ 100થી ઉપરની સંખ્યામાં ભાઈઓ બહેનો ઘર ઘર સુધી જન સુધી જાય છે અને ભારતીય જનતા પાર્ટીના સરકારના કામો અને સ્થાનિક મહાનગરપાલિકાના ગત 5 વર્ષના કામો એની વાત પણ સારી રીતે કરે છે। અને જે રીતે અત્યારે પાર્ટીનો લોકોનો પ્રેમ
એ અમને મળી રહ્યો છે. ત્યારે તમે જે વાત કરી કે કોંગ્રેસની જે સીટ બિનહરીફ થઈ છે એ સ્વાભાવિક રીતે કોંગ્રેસમાં કોઈ નેતા નથી, કોંગ્રેસની કોઈ નીતિ નથી, કોંગ્રેસની કોઈ રીતિ નથી. આવડી મોટી જૂની પાર્ટીએ પોતાનો પ્રજાનો જનમત એ ચૂમાવી ચૂકી છે. જ્યારે પ્રજાને સિમ્બોલ ઉપર જ્યારે એને મેન્ડેટ મળતું હોય ત્યારે એનું મેન્ડેટ એના મોઢા ઉપર એ ઘા કરે. ખાસ કરીને સાહેબ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને મતદારો જે પ્રમાણે ખોબલે ખોબલે મત આપે છે એ પ્રમાણે જે પ્રમાણે એનું વર્કઆઉટ થવું જોઈએ એ જૂનાગઢમાં જોવા નથી મળતું. તમારે સમસ્યા છે કે આજે જે વાત કરી છે કે જૂનાગઢમાં અત્યારે રસ્તાના જે પ્રશ્નો છે તો સ્વાભાવિક રીતે એક મંડળમાંથી આજે એક નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયું છે ત્યારે 20 વર્ષ થયા છે. ત્યારે હું સાંભળો એ જ વાત કરું છું કે 5 વર્ષ કોંગ્રેસનું શાસન હતું ને 15 વર્ષ હતું ત્યારે સ્વાભાવિક રીતે વિકાસ થાય. જ્યારે ડ્રેનેજની પૂર્ણ લાઈનો એ નાખતા હોય, ટોરેન્ટ ગેસ છે એની લાઈન આધારિત હોય તો સ્વાભાવિક રીતે જ્યારે કોઈ પણ વિકાસ થતો હોય, કોઈ પણ ખોદકામ થતું હોય એનો અર્થ એ થયો છે કે વિકાસ થાય છે. ત્યારે સૌ બુદ્ધિજીવી વર્ગ એ જૂનાગઢમાં રહે છે અને મને વિશ્વાસ છે કે જ્યારે 18મી ગંદકી પણ એટલી જ છે જૂનાગઢમાં. સ્વાભાવિક રીતે કામો છે, નાના મોટા પ્રશ્નો હશે તો સ્વાભાવિક રીતે પ્રજા સાથે વાત કરીને પ્રજાના પ્રતિનિધિઓ ક્યાંય ઉણા ઉતરા નથી એવું મને લાગે છે. પણ ગયા વખતે પણ બહુમતી એટલી જ આપી હતી સાહેબ, 54 સીટ આપી હતી ધીરુભાઈ ગોહિલના નેતૃત્વ હેઠળ. છતાં પણ એ બધું વસ્તુ કરવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ, આવડું મોટું સંગઠન હોવા છતાં. સ્વાભાવિક રીતે 54 સીટ આપી હતી. જ્યારે પ્રજા છે આપણો અમારો એક પરિવાર છે. પરિવારમાં નાનો મોટો પ્રશ્ન હોય તો પ્રજા સાથે બેસીને ઉકેલતા હોય છે. હું સ્વાભાવિક રીતે કહું છું કે આ જ જનમત જે તમે વાત કરી કે 54 બેઠક આપી છે એ જ જનમત ફરી જૂનાગઢની પ્રજાનો 18 ખાસ કરીને સાહેબ મતદારો પાસે ભાજપનો વિકલ્પ નથી બીજો, એટલા માટે થઈને ન છૂટકે લોકો તો ભાજપને પસંદ કરે છે. સાહેબ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ, કારણ કે કેન્દ્રથી લઈ અને નીચે સુધી સરકાર હોય, સરપંચથી લઈને સાંસદ સુધી અને સ્થાનિક સોગારથી લઈને કેન્દ્ર સુધી સરકાર હોય ત્યારે સ્વાભાવિક રીતે જે આપણે વાત કરી છે ડબલ એન્જિન સરકાર, ત્યારે લોકોને પણ પાળતું હોય છે, ગ્રાન્ટો પણ એટલી થતી હોય છે અને લોકોના કામ સારી રીતે થઈ શકે એ દિશામાં ભાજપ પ્રયત્ન કરે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, 16 તારીખે મતદાન છે, કેટલીક સીટનું અનુમાન આપણે ભાજપે ખાસ કરીને રાખ્યું છે? સ્વાભાવિક રીતે મેં રીતે જાણ કરું છું તેમાં વોર્ડ નંબર 8 જે વિસ્તાર છે લઘુમતી વિસ્તાર એના સિવાય કોઈ સીટમાં જોખમ નથી લાગતું. અમારી 56 બેઠક એ શ્યોર છે ને 56 બેઠક ઉપર એ આવે એ દિશામાં અમારો પ્રયત્ન રહેશે. પ્રચાર પ્રસાર જે શરૂ કર્યો છે તો કયા વિઝન સાથે લોકોને કઈ વાત કરવા નીકળ્યા છો કે લોકો તમને મત આપે? સ્વાભાવિક રીતે ચૂંટણી કામના આધારે તો જીતાતી જ હોય છે, પણ ચૂંટણી એની રણનીતિ, એનો વ્યૂહ એ પણ બનાવવાનો હોય છે. ત્યારે નાનામાં નાનો સમાજ છૂટી ન જાય, નાનામાં નાની વાત છૂટી ન જાય. પ્રજામાં કદાચ કોઈ પ્રજાના પ્રશ્નો હોય તો એનાથી મોઢું સંતાડવાની જરૂર નથી. એની સાથે વાત કરીને પણ સારું પરિણામ આવે એ દિશામાં અમે પ્રયત્ન કરવાના. ગયા વખતે ધીરુભાઈ ગોહિલને પ્રમોટ કર્યા હતા મેયર તરીકે, આ વખતે પ્રમોટ કરવામાં કેમ પાછળ રહી ગયા છો? આપ કે વાત નથી બની, ચહેરો નથી બતાવ્યો મેયરનો? સ્વાભાવિક રીતે સ્વર્ગસ્થ ધીરુભાઈ ગોહિલ એ માત્ર કડિયા સમાજના નહીં, પાર્ટીના પણ એક આગેવાન હતા. વર્ષોથી જનસંઘ વખતે એનું કામ રહ્યું છે. ત્યારે સારી રીતે આજે થાય ત્યારે સ્વાભાવિક રીતે 450 જેટલા દાવેદારો અને એમાં તમે સમજો છો કે આ વખતે 60%માંથી 27% જે ઓબીસી આવ્યું એટલે સ્વાભાવિક રીતે ઓબીસી SC સીટ ફાળવવામાં જે સામાન્ય સીટ હોય એમાં ક્યાંક અમારે મૂકવો પડે. છતાં પણ જે 450 ટિકિટ માગી અને અમે 60 કાર્યકર્તાને ટિકિટ આપી શક્યા છીએ. પણ અત્યારે જે નાની મોટી વાત હતી એ પૂરી થઈ છે અને એક ટીમ વર્ક, એક ટીમ ભાજપ, એક ટીમ જૂનાગઢ તરીકે સૌ કામ કરી. ખાસ કરીને ભાજપના જે કાર્યકર્તાઓ છે જે પ્રમાણે પ્રચાર પ્રસારમાં જાય છે ત્યાં એને રોષનો પણ સામનો કરવો પડે છે, ખાસ કરીને પબ્લિકનો. સ્વાભાવિક રીતે પ્રજા વાત કરે છે, પ્રજા પ્રતિનિધિને વાત ન કરે તો કોને કરે? પ્રજા એની વાત કરે છે અને અમારો પ્રતિનિધિ એને જવાબ આપે છે. પણ કોઈ શેરીમાં એની પાબંદી નથી કે ભાઈ આવું નહીં. લોકો એમ જ કહે છે કે અમે તો મત તો ભાજપને જ આપવાના છીએ, પણ એની અપેક્ષા વિકલ્પ ન છૂટકે આપવાના. નહીં એવું નથી. વિકલ્પ તો મળી જાય, વિકલ્પ તો મત દેવા ન જાય તો પણ વિકલ્પ છે. પણ તમને કહું સારી બહુમતીથી લોકો જીતવાના છે ને સારી લીડથી અમે આ વોટ જીતવાના છીએ. ખાસ કરીને આપણી સાથે મુકેશભાઈ દાસાણી પણ જોડાયેલા છે. એમને આપણે પૂછશું કે સાહેબ તમે ભારતીય જનતા પાર્ટી શહેરમાં પ્રભારી તરીકે સેવા આપો છો, શું કહેશો આપ? ભારતીય જનતા પાર્ટીના જવાબદારીના ભાગરૂપે જૂનાગઢમાં 7 મહિનાથી સંગઠન પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારથી સંગઠન પર્વ શરૂ થયું હતું, એટલે સભ્ય અભિયાન શરૂ થયું હતું. 84,000 લોકોએ સભ્ય બનીને જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા છે, એ વિચારધારાના ભાગરૂપે પાર્ટી સાથે જોડાય છે, માત્ર નાના મોટા કામને કારણે જોડાતી નથી. એટલે મોટું વિજયના વિશ્વાસનું મોટું કારણ એ છે. ખાસ કરીને ચૂંટણીની વાત આવે તો સાહેબ મહાનગરપાલિકા ચૂંટણીમાં શું લાગે છે આપને? તારો સંગઠનની જે પ્રમાણે તૈયારી છે, સંગઠનની જે પ્રમાણે તૈયારી કરી છે, જે પ્રમાણે 1000થી વધારે સક્રિય સભ્યો બન્યા છે, 84,000 સભ્યો બન્યા છે, ત્યારે હું ચોક્કસપણે કહું છું કે નાના મોટા જે પ્રશ્નો છે એના નિરાકરણ અમે બધા કરતા આવ્યા છીએ અને એના નિરાકરણ થઈ પણ જશે.
વિકાસની વાતોમાં ક્યાંક ક્યાંક લોકોનો રોષ છે પણ ખરો. પણ જેમ કાલ ભાઈએ વાત કરી કમલેશભાઈએ કે ભાઈ જમીનમાં ખોદાણ કરીને લાંબા ટાઈમના કામ કર્યા હોય તો એની થોડી કષ્ટ ભોગવવું પડે. એ કોસ્ટ અત્યારે જનતા ભોગવી રહી છે, પણ ખૂબ જ ટૂંકા સમયમાં એનો નિકાલ આવી જશે. અને ભાજપના જે વિકાસની જે ગાથા છે એ ખૂબ આગળ જવાની છે. જૂનાગઢને ખૂબ અદ્ભુત બનાવવું છે એ કલ્પના છે ભાજપની. જૂનાગઢના લોકોની અને કાર્યકર્તાની કલ્પના છે અને એ પૂર્ણ કરીને રહેશું અમે. આ રીતે તમે જોયું કે આ બંને મહાનુભાવ હતા, ખાસ કરીને કમલેશભાઈ મીરાણી અને મુકેશભાઈ દાસાણી. આ બંને વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને એમાં જે બહોળો અનુભવ છે, ખાસ કરીને પબ્લિકને કઈ રીતે પ્રભાવિત કરવા એ એનો વિષય હોય છે. અને ખાસ કરીને પેમ્પલેટની વાત કરીએ, પત્રિકાની વાત કરીએ, ચૂંટણી પ્રસારની વાત કરીએ, પણ એમાં નવી નવી ડાઈ વાતો કરવામાં એ લોકો માહેર છે. એટલે લોકો પણ આજની ન છૂટકે આજ નહીં તો કાલ લોકોએ ભાજપને જ મત આપવો પડશે, કારણ કે સામે પાર્ટીમાં જોયો કોઈ ચહેરો જાણીતો નથી. એના ન છૂટકે તમને લોકો પણ આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની જવાબદારી વધશે, કારણ કે જે પ્રમાણે આ વખતે જે પ્રમાણે લોકોનો રોષ છે, આવતા દિવસોમાં આ વાત ન બને એ ભારતીય જનતા પાર્ટીએ જોવું પડશે.